Good morning, friends. Now we are going to start definition previous year. Previous year means the income earned in the year is called previous year. એટલે કે જે યરમાં ઇન્કમ અર્ન કરી એ યર કહેવાય પ્રીવિયસ યર. સપોઝ આ 31st માર્ચ 2020 સુધીમાં જેટલું તમે કમાયા એટલે કે 1920 જેટલું તમે અર્નિંગ્સ કર્યું એ યર કહેવાય પ્રીવિયસ યર. એક્ઝામ્પલ 2020 એટલે કે 1st એપ્રિલ 2019 to 31st માર્ચ 2020 આ પીરિયડ દરમિયાન જેટલી ઇન્કમ તમે અર્ન કરી તો આ યરને કહેવાય પ્રીવિયસ યર. અને આ પ્રીવિયસ યરની ઇન્કમ ઓફ previous year is assessed in the year is called assessment year. Is called assessment year. એટલે કે previous year ની ઇન્કમ એસેસ કરવું એટલે ચકાસવું, calculate करो. Income of the previous year is assessed in the year is called અને એ year કહેવાય assessment year. એટલે ઇન્કમ ટેક્સ માં ખાસ આ બે વસ્તુ યાદ રાખજો, previous year and assessment year. previous year એટલે જે યર માં ઇન્કમ અર્ન કરો, income earned in the year is called previous year and income of the previous year is assessed in the year is called assessment year. આ એક ઇન્કમ ટેક્સ નો મેઇન કન્સેપ્ટ છે. what is previous year and what is assessment year. previous year જે યર માં ઇન્કમ અર્ન કરી એ યર કહેવાય previous year અને જે યર માં એ ઇન્કમ ને એસેસ કરવામાં આવે એને કહેવાય assessment year. डेफिनेशन જોઈએ તો previous year means the financial year. previous year means the financial year. financial year એટલે નાણાકીય વર્ષ. નાણાકીય વર્ષ એપ્રિલ થી માર્ચ નું હોય છે એટલે આમાં ઓલવેઝ એપ્રિલ થી માર્ચ જ કન્સિડર કરવામાં આવે છે. Previous year means the financial year, but which financial year? तो कि immediately preceding the assessment year. આનો મતલબ previous year એટલે કે financial year, but which financial year? તો જે એસેસમેન્ટ યર છે એનું પ્રીસીડિંગ એટલે કે પાછલું, એસેસમેન્ટ યર નું બરાબર પાછલું વર્ષ ઇમિડિયેટલી એટલે કે તરત જ પાછલું વર્ષ એને કહેવાય પ્રીવિયસ યર. એટલે કે પ્રીવિયસ યર મીન્સ ધ ફાઇનાન્શિયલ યર ઇમિડિયેટલી પ્રીસીડિંગ એસેસમેન્ટ યર. એક્ઝામ્પલ, ઇફ એસેસમેન્ટ યર 2021 then previous year immediately નું પાછલું વર્ષ એટલે કે 1920. બીજો એક્ઝામ્પલ, if assessment year is 22-23 then what is the previous year? So 21-22. Similarly, if previous year is 14-15 then what is the assessment year? previous year જો 14-15 હોય તેનું assessment year કયું તો કે 15-16. એટલે previous year means preceding year
and assessment year means succeeding year. Succeeding means next year. चलो, previous year definition. Previous year means the financial year immediately preceding the assessment year. That is, previous year is previous year. The assessment previous year means the financial year which is immediately preceding the assessment year. એટલે કે assessment year નું બરાબર પાછલું વર્ષ એને કહેવાય previous year. અને assessment year એટલે કયું? તો કે previous year નું succeeding year એને કહેવાય assessment year. એક્ઝામ્પલ મેં તમને કીધું એ પ્રમાણે કે previous year assume 18-19, then assessment year is 19-20. Uniform previous year. Uniform previous year એટલે શું? Same previous year. એટલે કે ઇન્ડિયામાં દરેક જણાએ સેમ પ્રીવિયસ યર ફોલો કરવાનું. એટલે એપ્રિલ ટુ માર્ચ. કારણ કે પ્રીવિયસ યરની ડેફિનેશન માં શું કીધું આપણે? પ્રીવિયસ યર મીન્સ ધ ફાઇનાન્શિયલ યર. And financial year always starts from 1st April and will end on 31st March. એટલે યુનિફોર્મ પ્રીવિયસ યર. કોઈ બી પર્સન હોય, એમ્પ્લોય હોય એટલે કે સેલરી ઇન્કમ હોય છે, જે બિઝનેસ કરતો હોય એની બિઝનેસ ઇન્કમ હોય, પ્રોફેશન કરતો હોય એની પ્રોફેશનલ ઇન્કમ હોય, બીજું કે કઈ ઇન્વેસ્ટમેન્ટ માંથી કોઈ ઇન્કમ અર્ન થઈ હોય, કોઈ સટ્ટો રમવાથી ઇન્કમ અર્ન થઈ હોય, લોટરી પરચેસ કરી, લોટરી લાગી કોઈની, તો એવી રીતે કોઈની ઇન્કમ અર્ન થઈ હોય, એ બધા પર્સન સેમ પ્રીવિયસ યર ફોલો કરવાનું. એટલે કે એપ્રિલ ટુ માર્ચ આ જ પ્રીવિયસ યર બધાએ ફોલો કરવાનું કમ્પલસરી. એટલે એને કહેવાય યુનિફોર્મ પ્રીવિયસ યર. કોઈ પણ એવું કહેતું હોય કે મારે પ્રીવિયસ યર જાન્યુઆરી ટુ ડિસેમ્બર એટલે કે કેલેન્ડર યર રાખવું છે તો એ નહીં ચાલે. કોઈ એવું કે મારે બર્થડે ટુ બર્થડે રાખવી છે તો એ પણ નહીં ચાલે. એવરીવન હેઝ ટુ ફોલો યુનિફોર્મ પ્રીવિયસ યર. નો વન કેન ચેન્જ હિઝ પ્રીવિયસ યર. કોઈ પણ એનું પ્રીવિયસ યર ચેન્જ નહીં કરી શકે. બટ ધેર ઇઝ અ એક્સેપ્શન. એક એક્સેપ્શન છે. એક્સેપ્શન એટલે કે અપવાદ, કે જેમાં કયો એક્સેપ્શન? તો ન્યુલી સેટઅપ બિઝનેસ. ન્યુલી સેટઅપ બિઝનેસ એટલે કે જે બિઝનેસ નવો સેટઅપ કર્યો. માની લો કે આજે ડેટ છે 29th જૂન 2020. આ દિવસે આપણે ન્યૂ બિઝનેસ સેટઅપ કર્યો. ન્યૂ બિઝનેસ સેટઅપ. તો હવે આનું પ્રીવિયસ યર ક્યારે શરૂ થશે? તો 1st એપ્રિલ થી નહીં થાય. આનું પ્રીવિયસ યર સ્ટાર્ટ થશે જે દિવસે બિઝનેસ સેટઅપ કર્યો એ દિવસથી પ્રીવિયસ યર શરૂ થશે. એટલે કે ન્યુલી સેટઅપ બિઝનેસમાં ફર્સ્ટ પ્રીવિયસ યર, પહેલું એનું લાઈફનું પ્રીવિયસ યર, ડેટ ઓફ setting up of business to 31st March next. એટલે કે બિઝનેસ સેટઅપ કર્યો 29th જૂન 2022. એનો મતલબ its first previous year starts on 29th June 20 and will end on 31st March 2021. એટલે પહેલું પ્રીવિયસ યર નોર્મલી યુનિફોર્મ પ્રીવિયસ યર હોય, પણ નવો બિઝનેસ જ્યારે સેટઅપ કર્યો હોય ત્યારે પહેલું પ્રીવિયસ યર કયું લેવાનું? તો જે દિવસે બિઝનેસ સેટઅપ કર્યો એ દિવસથી નેક્સ્ટ જે 31st માર્ચ આવે ત્યાં સુધીનું. એટલે ફર્સ્ટ પ્રીવિયસ યર મે બી ઓફ 12 months or less than 12 months.
એટલે પહેલું પ્રીવિયસ યર 12 મહિનાનું બી હોઈ શકે અને લેસ ધેન બી હોઈ શકે. આ કેસમાં જુઓ જૂન ઓલમોસ્ટ પતી જાય છે એટલે જુલાઈ થી માર્ચ એટલે કેટલા મંથ થયા 6 + 3 એટલે 9 મંથ્સ નું થયું. હા, હવે કોઈ બિઝનેસ નવો સેટઅપ કર્યો 1 એપ્રિલે જ તો પછી એનું પ્રીવિયસ યર સ્ટાર્ટ થશે 1 એપ્રિલ જ. એટલે 1 એપ્રિલ 20 to 31 માર્ચ 21 એટલે પ્રીવિયસ યર 12 મહિનાનું પણ હોઈ શકે. એટલે પ્રીવિયસ યર 12 મહિનાનું પણ હોઈ શકે અને એનાથી ઓછા બી હોઈ શકે પણ એનાથી વધારે તો પોસિબલ જ નથી. એટલે નોર્મલી યુનિફોર્મ પ્રીવિયસ યર ફોલો કરવાનું. બટ ઇન કેસ ઓફ ન્યુલી સેટઅપ બિઝનેસ પ્રીવિયસ યર ફર્સ્ટ પ્રીવિયસ યર ક્યારથી સ્ટાર્ટ થશે? ફ્રોમ ધ ડેટ ઓફ સેટિંગ ઓફ ધ બિઝનેસ, જે દિવસે બિઝનેસ સેટઅપ કર્યો, ટુ 31st માર્ચ નેક્સ્ટ. એટલે એક્ઝામ્પલ આપ્યો 29th જૂન 20 આપણો બિઝનેસ સેટઅપ થયો ટુડે, તો પ્રીવિયસ યર સ્ટાર્ટ થશે આજથી, બરાબર? એટલે 29 જૂન 20 ટુ એન્ડ ક્યારે આવશે? 31st માર્ચ 21. બટ નેક્સ્ટ પ્રીવિયસ યર ઓલવેઝ 12 months. પછીના પ્રીવિયસ યર જે આવશે એ ઓલવેઝ 12 months માં આવશે. એટલે ન્યુલી સેટઅપ બિઝનેસમાં ફર્સ્ટ પ્રીવિયસ યર 12 months નું હોઈ શકે, એનાથી ઓછું પણ હોય, પણ નેક્સ્ટ પ્રીવિયસ યર ઓલવેઝ 12 months. Previous year definition again, previous year means the financial year immediately preceding the assessment year. એટલે assessment year નું બરાબર પાછલું વર્ષ એટલે previous year. Previous year financial year કેમ? તો કે એપ્રિલ થી માર્ચ નું હોય છે. આખી કન્ટ્રીમાં યુનિફોર્મ previous year ફોલો થાય છે. Since 89-90 onwards યુનિફોર્મ previous year ફોલો કરવાનો રૂલ છે. કોઈ પણ એવું ના કહી શકે કે મારું પ્રીવિયસ યર જાન્યુઆરી થી ડિસેમ્બર જોઈએ છે, દિવાળી ટુ દિવાળી જોઈએ છે, એવું ના પોસિબલ થાય. એવરીવન હેઝ ટુ ફોલો યુનિફોર્મ પ્રીવિયસ યર. બટ there is an exception for newly set up business. In case of newly set up business, તો એનું ફર્સ્ટ પ્રીવિયસ યર કયું? તો in case of newly set up business, first previous year will be from the date of setting up of the business and will end on 31st March next. That's why first previous year may be of 12 months or less than 12 months, and next previous year always of previous year. Previous year નો મીનિંગ તમને જનરલી કીધું ને કે જે યરમાં તમે ઇન્કમ અર્ન કરો એને કહેવાય પ્રીવિયસ યર. Income earned in the year is called previous year. General rule is that income of the previous year is assessed in the next assessment year, એટલે કે following assessment year. એટલે એવો રૂલ છે જનરલ કે ભાઈ આ વર્ષમાં તમે ઇન્કમ અર્ન કર્યું તો એના પર એની એસેસમેન્ટ ક્યારે થશે? તો કે નેક્સ્ટ યર. General rule is that income of the previous year is assessed in the following assessment year. But there are certain cases, there are certain exceptions in which income of the previous year is assessed in the same year. એટલે કે જે પ્રીવિયસ યરમાં ઇન્કમ અર્ન કરી એ જ પ્રીવિયસ યરમાં ઇન્કમ અસેસ કરવામાં આવશે. That is previous year and assessment year both are same. તેવા કયા એક્સેપ્શન્સ છે કે જેમાં પ્રીવિયસ યરમાં તમે ઇન્કમ અર્ન કરો એ જ વર્ષમાં તમારે ઇન્કમ પર ટેક્સ ભરવાનો, એનું એસેસમેન્ટ કરવાનું હોય છે. તો એક્સેપ્શન્સ નંબર 1, એક્સેપ્શન્સ ટુ ધ રૂલ, એમાં નંબર 1 નોન રેસિડન્ટ શિપિંગ કંપની, એનું સેક્શન 172. નોન રેસિડન્ટ કેમ? તો એ કંપની ફોરેન રજિસ્ટર્ડ હોય અને ઇન્ડિયામાં એ ગુડ્સ કેરી કરતો હોય, પેસેન્જર્સ લાવતો હોય, લાઇવ સ્ટોક લાવતો હોય. નોન રેસિડન્ટ શિપિંગ કંપની ઇઝ કેરિંગ ઓન બિઝનેસ ટુ કેરી ધ ગુડ્સ, પેસેન્જર્સ, લાઇવ સ્ટોક એટસેટ્રા ટુ ઇન્ડિયા. ઇન્ડિયામાં આ બધું લાવતો હોય અને ઇન્ડિયામાં એ ઇન્કમ અર્ન કરી કહેવાય એને.
કારણ કે બિઝનેસ ઇન્ડિયામાં એને કર્યો કહેવાય. એન્ડ અર્ન્સ ઇન્કમ ઇન ઇન્ડિયા. હિયર હવે ઘણીવાર એવું બને કે ભાઈ શિપ આવી ઇન્ડિયામાં, પેસેન્જર્સ ઉતાર્યા અને શિપ જતી રહી. હવે એવું બી બને કે નેક્સ્ટ ટાઈમે ઇન્ડિયામાં વિઝિટ માટે જ ના આવે. હવે જનરલ રૂલ એવો છે કે આ વર્ષમાં ઇન્કમ અર્ન કરી તો ટેક્સ તો આવતા વર્ષે ભરવાનો. તો નેક્સ્ટ યર એ કંપની જ ના આવે, એ શિપ આવે જ નહીં, તો કંપનીની શિપ જ ના મોકલવામાં આવે તો ગવર્મેન્ટને રેવન્યુનો લોસ થાય, ગવર્મેન્ટને ટેક્સ જ ના મળે. એટલે ગવર્મેન્ટ શું કરે છે પોતાના પ્રોટેક્શન માટે? ગવર્મેન્ટ એ શિપિંગ કંપનીને કહેશે ભાઈ તમારી અહીંયા કોઈ બ્રાન્ચ છે, તમારી ઇન્ડિયામાં કોઈ ઓફિસ છે, એજન્ટ છે કે તમે ટેક્સનું અરેન્જમેન્ટ કરી શકો છો અહીંયા, તો જ અમે તમને જવા દઈએ. તો નેક્સ્ટ યરમાં તમે ટેક્સ પે કરી શકશો. પણ જો કંપની પાસે કોઈ ઓફિસ જ ઇન્ડિયામાં ના હોય, કંપનીની બ્રાન્ચ ઇન્ડિયામાં ના હોય, કંપનીના કોઈ એજન્ટ નથી, કંપની કોઈ ટેક્સનું અરેન્જમેન્ટ નથી કરી શકતી, તો પછી એવા સિચ્યુએશનમાં ગવર્મેન્ટ તરત કહેશે ભાઈ ઇન્ડિયા તમને લીવ નહીં કરવા દઈએ જ્યાં સુધી તમે ટેક્સ પે ના કરો, ટેક્સ પેમેન્ટનું અરેન્જમેન્ટ ના કરો. એટલે એવા સંજોગોમાં એસેસમેન્ટ યરનું વેઇટ કરવામાં નથી આવતું. એટલે જે યરમાં ઇન્કમ અર્ન કરે છે, જે પ્રીવિયસ યરમાં, એ જ યરમાં એને ટેક્સ પે કરી દેવો પડે છે. એટલે ફર્સ્ટ કેસ જુઓ, નોન રેસિડન્ટ શિપિંગ કંપની, સેક્શન 172. નોન રેસિડન્ટ શિપિંગ કંપનીઝ કેરી બિઝનેસ to carry the goods, passengers, livestock, etc. to India and earns income in India. Here, company has to pay tax in the same year in which it is earned. જે યરમાં ઇન્કમ અર્ન કરી એટલે કે પ્રીવિયસ યર, એમાં જ એને ટેક્સ પે કરી દેવો પડશે. બટ કન્ડિશન ઇઝ વોટ? કંપની હેઝ નો ઓફિસ, એજન્ટ ઇન ઇન્ડિયા ટુ અરેન્જ ટેક્સ પેમેન્ટ. જો કંપની પાસે કોઈ બ્રાન્ચ ઓફિસ ના હોય ઇન્ડિયામાં, એજન્ટ ના હોય કે જે ટેક્સનું અરેન્જમેન્ટ કરી શકે, તો પછી એને સેમ યરમાં ટેક્સ પે કરવો પડશે. In this case, company has to pay tax in the same previous year without waiting for assessment year. Assessment year નું વેઇટ જ નહીં કરવાનું, એટલે કે ભાઈ હમણાં ટેક્સ પે કરો, then only you can leave India. તો તું ઇન્ડિયા છોડી શકીશ કે છે. એટલે in that case, previous year and assessment year both are same. હવે ઇન્કમ કેટલી ગણવામાં આવશે આમાં? તો ઇન્ડિયામાં એ લોકો જેટલો બિઝનેસ કર્યો, જેટલી ઇન્કમ રેવન્યુ અર્ન કરી, એના 7.5% એ ઇન્ડિયાની ઇન્કમ ગણાશે, એના પર એને ટેક્સ પે કરવામાં આવશે. 7.5% ઓફ ધ ટોટલ રેવન્યુ અર્ન ઇન ઇન્ડિયા. આટલી અમાઉન્ટ જે આવે એના પર આ કંપનીએ ટેક્સ પે કરવો પડશે. એક્સેપ્શન, પહેલા તો જનરલ રૂલ શું છે? ભાઈ જે વર્ષમાં ઇન્કમ અર્ન કરો, ટેક્સ એનું એસેસમેન્ટ નેક્સ્ટ યરમાં થાય. પણ અમુક એક્સેપ્શન્સ એવા છે કે જેમાં એસેસમેન્ટ યરનો વેઇટ નથી કરવામાં આવતો. એટલે કે જે યરમાં ઇન્કમ અર્ન કરો એ જ યરમાં ટેક્સ પે કરો, એ જ યરમાં ઇન્કમ એસેસ થાય. એટલે એનો મતલબ શું થયો કે પ્રીવિયસ યર ઇઝ અસેસમેન્ટ યર. ફર્સ્ટ, નોન રેસિડન્ટ શિપિંગ કંપની. શિપિંગ કંપનીનો બિઝનેસ શું હોય? ટુ કેરી ધ પેસેન્જર, ગુડ્સ એન્ડ લાઇવસ્ટોક એટસેટ્રા. બરાબર. હવે ઇન્ડિયામાં એ લોકો ગુડ્સ ને બધું લાયા, ઇન્ડિયામાં બિઝનેસ કર્યો, ઇન્કમ અર્ન થઈ. હવે જો એ લોકો પાસે બ્રાન્ચ ઇન્ડિયામાં હોય, એજન્ટ ઇન્ડિયામાં હોય, ટેક્સનું અરેન્જમેન્ટ કરી દીધું હોય, તો એ લોકો ઇન્ડિયા લીવ કરી શકશે અને નેક્સ્ટ યરમાં ટેક્સ પે કરી શકશે. બટ ઇફ company has no branch office, no agent in India, then it has to pay tax immediately in the same year in which it is earned. જે યરમાં ઇન્કમ અર્ન કરી એ જ યરમાં ટેક્સ પે કરવો પડશે વિધાઉટ વેઇટિંગ એસેસમેન્ટ યર. અસેસમેન્ટ યરનું કોઈ વેઇટ નહીં કરવો પડે આના માટે. ધેટ ઇઝ પ્રીવિયસ યર ઇઝ સિમિલર ટુ એસેસમેન્ટ. એટલે પ્રીવિયસ યર એન્ડ એસેસમેન્ટ યર બોથ આર સેમ. ફર્સ્ટ પોઈન્ટ કમ્પ્લીટ. સેકન્ડ પોઈન્ટ, પર્સન લિવિંગ ઇન્ડિયા. કોઈ વ્યક્તિ ઇન્ડિયા છોડી રહ્યો છે. સેક્શન છે એનું 174, 172, 174. હવે ઘણા વિચાર કે 173 કપાઈ દીધું. ના, 173 એ લોકોએ એક્ટ માંથી કાઢી નાખ્યું છે. ચલો, પર્સન લિવિંગ ઇન્ડિયા 174 નંબરનું સેક્શન છે. કોઈ પર્સન ઇન્ડિયા છોડી રહ્યો છે. હવે સપોઝ હું ઇન્ડિયા છોડી રહ્યો છું,
આઈધર પરમાનન્ટલી કાયમ માટે ઇન્ડિયાની બહાર રહેવા જતો રહું છું, ઓર ફોર એ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. લોંગ પીરિયડ એટલે 2 મહિના 3 મહિના નહીં, 5 વર્ષ, 4 વર્ષ, 3 વર્ષ, 10 વર્ષ માટે ઇન્ડિયા છોડ્યું. તો હવે એવા સિચ્યુએશનમાં શું થાય? માની લો કે આજે તારીખ છે, આજે કઈ ડેટ છે? 5th જુલાઈ 2020. આજે ડેટ છે 5મી જુલાઈ. આજે જો ઇન્ડિયા છોડી રહ્યો, હવે માની લો કે આજે હું ઇન્ડિયા છોડું છું અને પરમાનન્ટ જતો રહું છું, કાં તો 10 વર્ષ સુધી આવતો જ નથી અહીંયા, તો આ વર્ષે 1 એપ્રિલથી અત્યાર સુધી જેટલું ઇન્કમ હું અર્ન કરી ગયો એના પર ટેક્સ મારે ક્યારે ભરવાનો? આમ રૂલ તો એવો છે કે નેક્સ્ટ યર ભરવાનો, પણ નેક્સ્ટ યર તો આવવાનો જ નથી, તો ગવર્મેન્ટને ઇન્કમ અર્ન નહીં થાય, ગવર્મેન્ટની ઇન્કમ એટલી સ્ટોપ થઈ જશે. તો ગવર્મેન્ટ શું કહેશે કે ભાઈ તમે ઇન્ડિયા લીવ કરો છો કોઈ વાંધો નહીં, પણ જે દિવસે ઇન્ડિયા લીવ કરો છો ત્યાં સુધીની ઇન્કમ પર તો શું પે કરીને જાઓ તમે? તો કે ટેક્સ પે કરો. એટલે એવા સંજોગોમાં પણ એ લોકો એસેસમેન્ટ યરની વેઇટ કરતા નથી, એટલે કે પ્રીવિયસ યર એ જ અસેસમેન્ટ યર છે. કે છે person living India, section 174, if it appears to assessing officer એટલે ઇન્કમ ટેક્સ નો જે ઓફિસર હોય, જે ઇન્કમ આપણી એસેસ કરતો હોય, if it appears to assessing officer that person living India either permanently or for a long period of time, assessing officer ને એવું ખબર પડી કે ભાઈ આપણે ઇન્ડિયા છોડી રહ્યા છે પરમાનન્ટ માટે અથવા લોંગ પીરિયડ માટે, long period of time, he has to pay tax in the same previous year in which income is earned. જે વર્ષમાં ઇન્કમ અર્ન કરી એ જ વર્ષમાં આપણે ટેક્સ પે કરી દેવો પડશે, વિધાઉટ વેઇટિંગ એસેસમેન્ટ યર. કોઈ એસેસમેન્ટ યર નો વેઇટ નહીં કરવામાં આવે. હવે ક્યારથી ક્યાં સુધી ટેક્સ ભરવાનો, કઈ ઇન્કમ પર? તો આ વર્ષમાં હમણાં જ મેં કીધું કે આજે 5મી જુલાઈએ આપણે ઇન્ડિયા છોડ્યું, તો 5મી જુલાઈ સુધી જેટલું ઇન્કમ અર્ન કરી ક્યારથી? તો કે આ વર્ષની શરૂઆત એટલે 1 એપ્રિલથી 5th જુલાઈ સુધીમાં જેટલું ઇન્કમ અર્ન કરી હોય એના પર ટેક્સ પે કરો. એટલે જ જ્યારે આપણે ઇન્ડિયા છોડતા હોઈએ ને તો ઇન્કમ ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ માંગવામાં આવે છે. તો ઇન્કમ ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ શું હોય છે કે તમે આજ સુધી જેટલું અર્ન કર્યું એના પર તમે ટેક્સ ક્લિયર કરી દીધો છે, ટેક્સ ભરી દીધો છે. નાઉ યુ કેન લીવ ઇન્ડિયા without waiting assessment. He has to pay tax on income earned from 1st April to date of leaving the job. Exception number 3. Association or bodies form for short duration. કોઈ એસોસિએશન શોર્ટ ડ્યુરેશન એટલે ઓછા સમય માટે બનાવવામાં આવે, સ્પેસિફિક કોઈ એક વર્ક કરવા માટે એસોસિએશન બને. એટલે શું? FY BCom માં તમને આવતું હતું જોઈન્ટ વેન્ચર, કે કોઈ એક કામ માટે લોકોએ પાર્ટનરશિપ કરી, જેવું એ કામ પૂરું થાય પાર્ટનરશિપ પર, એવું એસોસિએશન પણ કોઈ ફોર્મ કરવામાં આવ્યું શોર્ટ ડ્યુરેશન માટે, સેક્શન 174A. હવે આ એસોસિએશન જે કામ માટે બન્યું છે અને એ કામ પૂરું થઈ જાય તો એસોસિએશન શું કરી દેશે લોકો? ક્લોઝ. તો એવા સિચ્યુએશનમાં જે વર્ષમાં એસોસિએશન ક્લોઝ થાય છે એ વર્ષની 1 એપ્રિલથી ક્લોઝિંગ ડેટ સુધી જેટલું ઇન્કમ કમાશે એટલા પર ટેક્સ ભરવો પડશે. અગેન એસોસિએશન માની લો કે આજે ક્લોઝ થઈ, આજે 6 તારીખ છે, 6 જુલાઈએ એસોસિએશન ક્લોઝ થાય છે, તો આ વર્ષ શરૂ થયું હશે 1 એપ્રિલે, 1/4 થી, એટલે કે ફ્રોમ 1 એપ્રિલ ટુ 6 જુલાઈ સુધીમાં જેટલું ઇન્કમ થઈ હશે એ લોકોની એના પર ટેક્સ આ વર્ષમાં જ પે કરી દેવો પડશે. આવતા વર્ષનું એસેસમેન્ટ યરનો વેઇટ કરવામાં આવશે નહીં. એટલે કે પ્રીવિયસ યર એ જ એસેસમેન્ટ યર. પ્રીવિયસ યર એટલે યાદ રાખજો જે વર્ષની ઇન્કમ, એટલે આ 1 એપ્રિલ થી 6 જુલાઈ સુધીની ઇન્કમ આ પ્રીવિયસ યર નો પાર્ટ થયો, એનો ટેક્સ આમ તો નેક્સ્ટ યર હોય પણ આ એક્સેપ્શન ના કેસમાં સેમ યર માં ભરવો પડશે. એટલે કે પ્રીવિયસ યર ઇઝ ઇક્વલ ટુ એસેસમેન્ટ. પ્રીવિયસ યર એસેસમેન્ટ યર બંને સેમ છે. જોઈ લો, if association is formed for a particular event and assessing officer comes to know that such association is going to close અથવા dissolve એટલે બંધ થઈ જવું, ક્લોઝ થઈ જવું, in the assessment year in which it is formed, જે વર્ષમાં એ એસોસિએશન બન્યું છે એ જ વર્ષમાં એ બંધ થઈ જાય છે,
It has to pay tax. એ એસોસિએશન ટેક્સ પે કરવાનો on income. કઈ ઇન્કમ પર? તો કે from 1st April of the same assessment year to the date of its dissolution. એટલે જે દિવસે બંધ થાય, એટલે મેં કીધું એ પ્રમાણે કે આજે બંધ થાય છે એસોસિએશન, તો 6 જુલાઈ સુધી જેટલું કમાશે એટલી ઇન્કમ પર એને ટેક્સ સેમ યરમાં પે કરવો પડશે. એટલે કે આ જ વર્ષમાં, આવતા વર્ષનું વેઇટ કરવામાં આવશે નહીં. અગેન, association form for short duration or for particular venture, for particular work. એ વર્ક પત્યું, એસોસિએશન બંધ. હવે માની લો કે 1st એપ્રિલ થી આ જે એસોસિએશન ક્લોઝ થાય છે, તો આજ સુધી 1st એપ્રિલ થી આજ સુધી જેટલું અર્ન થયું એના પર ટેક્સ આ વર્ષમાં જ પે કરવો પડશે. નેક્સ્ટ યર નું વેઇટ કરવામાં આવશે નહીં. ફોર્થ પોઈન્ટ, person likely to transfer property to avoid tax under section 175. હવે આનો મતલબ શું? ઘણી વાર એવું બને કે આપણા નામ પર પ્રોપર્ટી હોય અને આપણે એ પ્રોપર્ટી કોઈને રેન્ટ પર આપી હોય, એ પ્રોપર્ટીનું રેન્ટ આપણા ઇન્કમમાં ગણાશે, આપણે ટેક્સ ભરવાનો આવતો હોય છે. હવે આપણે એવું વિચારે કે આ પ્રોપર્ટી આપણે બીજા કોઈના નામ પર ટ્રાન્સફર કરીએ અને રેન્ટ પણ બીજાના નામ પર ટ્રાન્સફર થઈ જાય, તો એની ઇન્કમ પર ટેક્સ ભરવાનો ના આવતો હોય કદાચ, તો આપણો ટેક્સ એટલો બચી જાય. એટલે આપણે જાણી જોઈને શું કરીએ છીએ કે આપણી પ્રોપર્ટી કોઈ બીજાના નામ પર ટ્રાન્સફર કરી દઈએ છીએ. શાના માટે? આપણી ઇન્કમ બીજામાં ડાયવર્ટ કરવા માટે, આપણા ફેમિલી મેમ્બર્સમાં ડાયવર્ટ કરી દઈએ એટલે ટેક્સ ઓછો આવે. એટલે આપણે ટેક્સની ચોરી કરવા માટે પ્રોપર્ટી બીજાના નામ પર ટ્રાન્સફર કરીએ છીએ. હવે આવું જો ઇન્કમ ટેક્સ ઓફિસરને, એસેસિંગ ઓફિસરને ઇન્ફોર્મ થયું, ખબર પડી, તો એ એસેસિંગ ઓફિસર શું કરશે કે ભાઈ તમારે આ પ્રોપર્ટી બીજાના નામ પર ટ્રાન્સફર કરવી છે આજે જ, માની લો કે આજે જ, તો આજ સુધી જેટલું એ પ્રોપર્ટીમાં કમાયા, કઈ તારીખથી? તો આ વર્ષની શરૂઆત 1st એપ્રિલ થી આજ સુધી જેટલું કમાયા એના પર ટેક્સ આ વર્ષમાં જ પે કરવાનો. નેક્સ્ટ યર નો વેઇટ કરવામાં આવશે નહીં. જોઈ લેજો પોઈન્ટ. હવે person likely to transfer property to avoid tax અવોઇડ કરવા માટે પોતાની પ્રોપર્ટી બીજા કોઈને ટ્રાન્સફર કરે છે. if it appears to assessing officer that person is likely to transfer his property whether movable or else એટલે કે immovable, પોતા એ પ્રોપર્ટી મૂવેબલ બી હોઈ શકે અથવા ઇમૂવેબલ બી હોઈ શકે. શાના માટે ટ્રાન્સફર કરે છે પોતાની પ્રોપર્ટી? ટુ અવોઇડ ટેક્સ. he has to pay tax. હવે એને ટેક્સ પે કરવો જ પડશે સેમ યરમાં, પણ કઈ ડેટથી? from 1st April of the same year to the date of transfer without waiting assessment year. Here also previous year is equal to assessment year. ચલો અગેન, કોઈ પર્સન પોતાની પ્રોપર્ટી કોઈના નામ પર ટ્રાન્સફર કરે, શાના માટે? તો કે ટેક્સ અવોઇડ કરવા માટે. હવે એ ટેક્સ અવોઇડ કરવા માટે એ પ્રોપર્ટી ટ્રાન્સફર કરે છે અને એની ઇન્ફોર્મેશન એસેસિંગ ઓફિસરને મળી, તો એસેસિંગ ઓફિસર શું કરશે? he compels the assessing to pay tax in same year in which property is transferred. જે વર્ષમાં પ્રોપર્ટી ટ્રાન્સફર કરી એ જ વર્ષમાં એને ટેક્સ પે કરવાનું કમ્પેલ કરશે, ફોર્સ કરશે, અને આવતા વર્ષનો એના માટે કોઈ વેઇટ કરવામાં આવશે નહીં. એન્ડ લાસ્ટ, ડિસકન્ટિન્યુઅડ બિઝનેસ. હવે માની લો કે તમે કોઈ બિઝનેસ કરતા હો, વર્ષોથી બિઝનેસ કરો છો, એટલે દર વર્ષે એના પર ટેક્સ ભરો છો. આ વર્ષની શરૂઆત થઈ 1st એપ્રિલ થી, અને આજે માની લો કે બિઝનેસ ક્લોઝ કરી દઈએ છે, તો બિઝનેસ ક્લોઝ કરી એટલે કે તાળા મારી દીધું, ચલો હવે ટેન્શન ફ્રી. ના, આજે બિઝનેસ ક્લોઝ કરો છો તો આજ સુધી, એટલે કે 1 એપ્રિલ આ વર્ષની શરૂઆતથી 1st એપ્રિલ થી આજ સુધી જેટલું ઇન્કમ અર્ન કર્યું એના પર ટેક્સ આ જ વર્ષમાં પે કરવાનો. પછી તમને બિઝનેસ ક્લોઝ કરવાની પરમિશન મળશે, એનું સર્ટિફિકેટ મળશે બિઝનેસ ક્લોઝ કરવાનું. if business is discontinued, assessee has to pay tax on the income. કઈ ઇન્કમ પર? તો from 1st April of the same year એટલે જે વર્ષમાં બિઝનેસ ક્લોઝ કરે છે એ જ વર્ષની 1st એપ્રિલ થી to the date of discontinuation, જે દિવસે બિઝનેસ ક્લોઝ કરે ત્યાં સુધી ઇન્કમ પર કયા વર્ષમાં ટેક્સ ભરવાનો? in the same year without waiting next year, એટલે આવતા વર્ષની કોઈ વેઇટ કરવામાં આવશે નહીં. here also previous year is equal to assessment year. There are 5 exceptions to the general rule of previous year.
જનરલ રૂલ પ્રીવિયસ યર નો શું હતો? ઇન્કમ ઓફ ધ પ્રીવિયસ યર ની ઇન્કમ is assessed in the next year એટલે કે assessment year, but there are certain exceptions in which income of the previous year is assessed in the same assessment year, means previous year assessment year both are same. એવા 5